જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગમાં. તો આપણે તો આજે 2 વાગી ગયા છે અને સવારના બહુ જ કામ હતું, એટલે બધું કામ પતાવીને હવે નીકળી ગયા છે આપણે ફાઇનલી લગનમાં જવા. હાય ગાઈસ, આ બધા થાકી ગયા થોડું કામ કરીને, એટલે થોડો મોઢા જે વાત છે. ચલો એને તો આવી ગઈ ઊંઘ, અને હું નહીં તો ઊંઘ નહીં આવતી, મને જ આવે ખાલી. અને માનું બેન તો છે ને આજે પાછી હેરાનગતિ ચાલુ થઈ ગઈ છે એમની, એટલે આપણે એમના વાહે જ રહેવું પડશે. અને વિડીયો શૂટિંગ મારા થાય કે ના થાય, આ બધા છે એમને ફોન આપી દેવાનો. તો ચલો મળીએ તમને ત્યાં લગ્નમાં જઈને. ગુલાબની ખેતી જેવી અમારે થાય માં હું ભાઈ. મકાઈ જેવી હતી, મકાઈ પરવર આજે તો પરવર આયા અને મકાઈ આઈ જો આઈ રહ્યા એ પરવરની ખેતી જોઈ લ્યો. પાછળ મકાઈ પાછળ મકાઈ પારસ આયા. કઈ આજે આજે પારસ ઉગાડ્યા અને આયુ શું ઘોડા ઘા કહેવાય. આ હે ને અમારે તો ગાય ભેંસો ખવડાવે મકાઈ. અને આ કપાસ અમારે તો કપાઈ મોટો હોય. આ જો આ બાજુ ગુલાબ છે કપાસના કરેલા ને આ બાજુ બધે ને આની ગુલાબની જ ખેતી વધારે થાય. આરે ને તુવેર હોય બધું થાય. આ મકાઈ બી જે મસ્ત મસ્ત થઈ ગઈ બધી. અસામી ટેલ મી અમે આયા છે અમારી બેનના ઘરે અવાખર. અમારી પેલી ફેવરેટ ઇન્ફ્લુએન્સર આ આઇકન ને છે ને પેલી રમી વસાવા. મજા જતી હશે ને તમારે તો. કેવું મસ્ત વાતાવરણ. વાતાવરણ મસ્ત. ગુલાબ એ બધું જવા દો, પેલી બોર બતાવો જો. જોઈ લો. ગુલાબ છે મસ્ત. માર બાબુ જેવું ગુલાબ હે ને બાબુ. એ લોકો આઈ સમય જે બોર ખાવા માટે શું ખાવ બોર એવું બોર ખાય છે. બાબુ તું શું કરી બોર ખાવ બાબુ નીકુ આ તો રે જાવ એડો આ તો રે બેટા. ઓ જાવ પૂરે. જય શ્રી કૃષ્ણ. કાલના તો આય પણ આ લોકાના આજે એમના મેરેજ છે. તો બે તો ચલો અહીંયા આગળ તો હલ્દીની તૈયારી ચાલુ થઈ ગઈ છે, અને જ્યાં તો તૈયાર થવા જવાનું બાકી. બોલો આવીને આવી રખડે એના જ લગ્ન એને. ચલો હવે ચા પી લો. ચલો પછી આપણે બી તૈયાર થવા જવાનું છે, તો મળીએ તમને આપણે. તો આ છે અમારા બધા ઓલમાસી. ચલો આ બધા તો બેહી ગયા. મમ્મી તું તો 3 દિવસ આવીને બેહી ગઈ આગળ. પણ આ મહાન કાકાનું કામ કેટલું હતું એવું ને, દોડવાનું હતું. તો મમ્મી અને કાકા તો જલ્દી આવી ગયા હતા. તો માનું બેન તો રમી રહ્યા છે ગાડલા ઉપર, અને અમે બધા નીચે. તો મમ્મી અને માન માટે જો પહેલા તો બુટલા અને ચોલી કઈ પડે શું થયું સેમ. સેમ ટુ સેમ થઈ. ના ફ્રોક છે એનું અલગ રહી અરે આટલું મોટું પહેરે આ જાનુડીનું છે, આ એનું રે આનું આવું જ છે. અને ફ્રોક બહુ મસ્ત છે, ગ્રીન કલરનું. કેવું ખબર અહીં કટવાનું તો ભૂલી જાય કે અંદર ઠેલામ છે નથી. હું શું કહું દાદા કામ લાગશે. અરે બે હાય વનુ બેન બધું થઈ જાય છે બધું આજે. લે બબુની ચણિયા ચોળી જેવું નહીં આવું જ છે ને પેલું. મસ્ત છે. તો ગાઈસ આજે અમારા વનુબેને મારા મમ્મીને તૈયાર કરી દીધા છે. તો આ છે મારા મમ્મી જે વનુબેને તૈયાર કર્યા છે. આ છે મારા માસી જેમને હું રેડી કરું છું. આ છે વનુબેન. આ છે મારા દીદી જે અત્યારે તૈયાર થાય છે. આ મારા નૈના માસી. આ મારા મામી. ગાઈસ અમે તૈયાર થઈને તમને મળીએ. તો 4 વાગ્યાના તૈયાર થાય છે, વાગવા આયા 6:30, પણ લાગતું નહીં કે હજુ તૈયાર થઈ રહ્યા કે નહીં તૈયાર. હવે થઈ જઈ ઓકે રેડી. તમે નહીં થયા ને હજી? હા તો મમ્મી મસ્ત રીતના રેડી થયા. એવા તો માસી તૈયાર થઈ ગઈ. મોટા માસી છે, મોટા માસી છે. આ માસી અને પેલા મામી. મામી એવું ને સરસ.
આમ ના હાય તો ઓળખો ગાઈસ જ હું છો રેડી તમે. થઈ ગઈ છું ને તમે મને ઓળખો છો ચાર હેડી થયા તો હવરના પહેરે હે શીખાય એ નાઈન પહેરે કે નાય વગરના પહેરે હે અરે નાઈને પહેર્યા હું જાગ્યો ત્યાં લગીને તમે આજે કપડા પહેરેલા હતા મને શું ખબર તમે નાયા પણ હતા તમે મોડા ઉઠ્યા જીજુ અને મેં વહેલા ઉઠીને ફ્રેશ થઈને પહેરી લીધા હતા એવું ને સર હા આ છે દુલ્હનનો ભાઈ દુલ્હનનો ભાઈ છે રેડી થઈ ગયા જો આ ખોડી બેન તો કઈ કાળું કાળું કરે કે લાલ લાલ કરે આ માસી લે છો પેલી મોટી માસી આવી નીલમ માસી પેલા ઓળખું હું આમ નતો વિડીયો જોઉં હા માસી તો ગાઈસ હલ્દીની રસમ તો ચાલુ જ છે પણ અમે તો થાકીને આવી ગયા આ બાજુ અને આવી ગયા છે સિદ્ધાર્થ ફિર હાંજે આવો તમે હું થાકી જઈ બબુ રહેતી નથી એટલે એવું બાબુ બેન તો આરામ કરે આ બધા મહેમાનો અમારો ભાઈ સંબંધીઓ જ છે બધા પણ ઓળખાણ કરાવવા જશું તો વધારે ટાઈમ લાગશે હા બ્લોગ લાંબો થઈ જશે એટલે તો હેતુબેન તો હલ્દીની રસમમાં બહુ જ ખુશ છે એમની બહેનો પણ આ બાજુ ચલો હેડો આખી ફેમિલી ભેગી થઈ ગઈ આજ તો ફોટા પડાવવા માટે તો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું હોય અને આજે તો ખાલી મહેમાન માટે જમવાનું બનાવીશું શું બનાવીએ કોઈ ખબર નહીં ચલો જોઈએ 15 મિનિટ ચાલો શું કહેવાય લાપસી થોડુંક જ છે પુલાવ પુલાવ મૂકી દો ઓકે અને ગઢી તો મહેમાનો માટે લાપસી ખીચડી અને ગઢી બનાવી હતી તો જમવાનું લઈ લીધું જમવાનું પતી જવાયું પણ હિતુબેનના ફોટા પાડવાનું તો હજુ ચાલુ જ છે તો માસીને જમવા બેસી ગયા છે આપણે કઈ ગયા બ્રહ્મ સમાજની વાડી ખડી ને તે બે ડોયલો લઈને બોલાવે છે રોટલા ને છે તે ના કેજો તે મામી તો નહીં પડ્યો હે મામી પડ્યો નહીં પડ્યો કે શું તો ગાઈસ બર્થડે ના દિવસે જ લગ્ન રાખેલા છે હેપી બર્થડે તમે બર્થડે વિશ કર્યો હેપી બર્થડે તો ગાઈસ કોઈ કિસ્મત વાળા જ વ્યક્તિ હોય જેનો બર્થડે ના દિવસે જ લગ્ન હોય અમારે હિતુબેન હું નહીં ખાલી નાખું પહેરવાની કોઈ પહેરવા દેવાય નહીં તો વાગી ગયા છે 2:30 અને હજુ તો ચા પાણી ચાલુ છે હિતુબેન તો મોબાઈલ લઈને બેસી ગયા
હજુ થાક લાગતો નહીં એમને તો કાલે ઉજાગરો બર્થડે છે તો બધા સ્ટોરી મેન્શન કરવી પડશે હવે હા બધા સ્ટોરી અને આ તો ચાલીને ફરે રાતના 8 વાગ્યા હોય આ તમારે લીધે બપોરના મૂકવો 2 પડે. વાગ્યા હોય પહોંચવા જ ના મૂકો હા આપણા ઠાકોર છે કશિશબેન ઠાકોર કોઇન્સિડન્સલી મળી ગયા આગળ મેરેજમાં તમે પીવો છે પલુનો તો ચા મળી ગયો ખોડી બેન તમારે ચા નહીં પીવો એક કામ કર તું કાકડે કઈ પાથરી છે તો ચલો મળીએ કાલે બાય ગુડ નાઇટ જય માતાજી જય માતાજી બાય ગાઈસ